નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં. મિત્રો, શું તમે પણ ઘૂંટણ અને સાંધાના દુખાવાથી કાયમ માટે છુટકારો મેળવવા માંગો છો? શું તમને પણ ચાલવામાં કે ઉઠવા બેસવામાં તકલીફ પડે છે? તો મિત્રો, આ વિડીયોને તમે વચ્ચેથી છોડવાની ભૂલ બિલકુલ જ નહીં કરતા, કારણ કે અડધી માહિતી ક્યારેય પણ પૂરો ફાયદો નથી આપતી. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી લો અને કમેન્ટ કરીને તમારો અભિપ્રાય ચોક્કસ આપો, જેથી અમને તમારા માટે આવું નવું કામ કરવાની પ્રેરણા મળતી રહે. આજે મિત્રો, હું તમારી સાથે એક એવી ખૂબ જ અસરકારક ઘરેલું માહિતી શેર કરવા જઈ રહી છું, જે સાચી રીતને અપનાવવાથી ઘણા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે. મિત્રો, દાવો છે કે જો તમે આને એકવાર સાચી રીતે બનાવીને ઉપયોગ કરશો તો ઘૂંટણ અને સાંધાના દુખાવામાંથી રાહત મેળવવામાં મદદ મળી શકે. આ વિડીયો શરૂઆતથી અંત સુધી ખૂબ જ રસપ્રદ રહેવાનો છે, તેથી તેને પૂરા ધ્યાનથી જુઓ. જો વિડીયોને તમને પસંદ આવે તો તેને લાઈક ચોક્કસ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આગળ વધવામાં તમારો સહયોગ ચોક્કસ અમને આપજો. તો ચાલો હવે સમય બગાડ્યા વિના આજની આ ખાસ માહિતીની શરૂઆત કરીએ અને હંમેશાની જેમ કંઈક નવું અને ઉપયોગી શીખીએ. સૌથી પહેલાં વાત કરીએ પપૈયાના ઝાડની, જેના પાનનો આ ઘરેલું તેલ બનાવવામાં તમને ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, પપૈયાના પાનમાં એવા ઘણા કુદરતી ગુણ જોવા મળે જે સાચી રીત ઉપયોગ કરવાથી શરીરનો દુખાવો ઓછો કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. ઘણા લોકોના અનુભવ એવો પણ કહે કે નિયમિત ઉપયોગથી શરીરને ઘણી રાહત અનુભવાય છે. મિત્રો, હું હંમેશા એવો પ્રયત્ન કરું છું કે જે પણ ઘરેલું ઉપાય તમારી સાથે શેર કરું તે પહેલાં સારી રીતે સમજીને પૂરી માહિતી લીધા પછી જ જણાવો. જો કોઈ નુસ્ખા વિશે સાચી માહિતી અને સારા પરિણામો જોવા મળે તો જ તેને તમારી સાથે શેર કરવું. આ ઉપાય માટે તમારે પપૈયાના તાજા પાનનો ઉપયોગ કરવો. જો આસપાસ પપૈયાનું એક નાનું ઝાડ પણ હોય તો તેમાંથી તાજું પાન લેવું સૌથી વધુ સારું મનાય છે. હવે પહેલાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે પપૈયાનું પાન એકદમ તાજું અને સાફ હોવું જોઈએ. તેની ઉપર કરોળિયાનું ઝાડું, ધૂળ કે કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ. આ નુસ્ખા માટે સામાન્ય રીતે 2 પપૈયાના પાન પૂરતા રહેશે. જો તમે વધારે માત્રામાં તેલ બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય તો જરૂરિયાત મુજબ 3 કે 4 પાન લઈ શકો છો. ધ્યાન રહે કે નાના કદના પાનનો જ તમારે ઉપયોગ કરી શકાય, અને જો મોટા પાન ઉપલબ્ધ ન હોય તો તેનો ઉપયોગ કરવામાં પણ કોઈ વાંધો નથી, પરંતુ તાજા પાનનો ઉપયોગ કરવો વધુ સારું મનાય છે. તમારા સૌના દિલથી એક નાનકડી વિનંતી કે જો માહિતી તમને પસંદ આવે તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. સાથે જ આ વિડીયોને લાઇક અને શેર કરીને તમારો સહયોગ પણ અમને ચોક્કસ જણાવો. હવે પપૈયાના પાન લીધા પછી બીજી જરૂરી વાત છે લીમડાના પાન. આ ઘરેલું તેલમાં લીમડાના પાનનો ઉપયોગ પણ કરવામાં આવે છે, કારણ કે તેનાથી તેલની ગુણવત્તા વધુ સારી મનાય છે. સામાન્ય રીતે જાણો, કોઈ ઘરેલું તેલમાં થોડા લીમડાના પાન ભેળવી દેવામાં આવે છે તો તેને વધુ અસરકારક માનવામાં આવે છે. તેથી આ પૂરી વિધિને અંત સુધી ધ્યાનથી જોવી અને સમજવી જરૂરી છે. આ નુસ્ખા માટે તમારે લગભગ 2 થી 3 ડાળખી કે અંદાજે 4 ડાળખી લીમડાના પાન લેવાના છે. ઘણા લોકો સવારે ખાલી પેટે લીમડાના પાનનો રસ પણ પીવે છે અને તેની સાથે જોડાયેલા અલગ અલગ ઘરેલું ઉપાય પણ અપનાવે. જો તમે તે વિષય પર માહિતી મેળવવા માંગતા હોય તો કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. તેના વિશે પણ અલગથી માહિતી શેર કરી શકાય. હાલમાં આ ઉપાય તમારે 4 ડાળખી લીમડાના પાન અને 2 પપૈયાના પાન પૂરતા રહેશે. એટલે કે તમારે એ વાતનું ધ્યાન રાખવું કે 2 પપૈયાના પાન અને લગભગ 4 ડાળખી લીમડાના પાનનો ઉપયોગ કરવાનો છે. આ બધી જ વસ્તુઓને તમારે એકઠી કર્યા પછી આગળનું પગલું હોય છે તેલ તૈયાર કરવાની પ્રક્રિયાને સમજવી. આ રીતે કરવામાં આવેલ તેલ લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય. સાચી રીત બનાવવામાં આવે તો આ ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થનારું અને ખૂબ જ ઉપયોગી ઘરેલું તેલ માનવામાં આવે છે. જો તમારી આસપાસ મોટું લીમડાનું ઝાડ હોય તો ત્યાંથી જ તમે તાજા પાન લેવા સૌથી સારું રહેશે. અવારનવાર મોટા ઝાઝા નીચે નાના અને તાજા પાન સરળતાથી મળી જાય, જેનો ઉપયોગ કરી શકાય છે. બધી જરૂરી સામગ્રી એકઠી કર્યા પછી હવે વારો આવે છે ઘરે તેને તૈયાર કરવાની પ્રક્રિયાનો. આગળ તમને પૂરી વિધિ સરળ ભાષામાં જણાવવામાં આવશે. હવે સૌથી પહેલાં પપૈયાના પાનને સારી રીતે તમારે તપાસવા.
જો કોઈ પાનની પાછળ કે કરોળિયાનું ઝાડું કે કોઈ પણ પ્રકારની ગંદકી તો નથી લાગી. તે પાન પૂરી રીતે સાફ અને તાજા હોવા જોઈએ. ત્યારબાદ એક પપૈયાનું પાન લઈને આગળની તૈયારી શરૂ કરવાની છે. સૌથી પહેલાં પાનની ડાળખી અલગ કરવી. ત્યારબાદ એક સાફ વાસણ લેવું અને પાનને લગભગ 3 ટુકડામાં તોડીને તમારે તે વાસણમાં નાખી દેવાના છે. પછી તેમાં થોડું સાફ પાણી નાખીને પાનને સારી રીતે ધોઈ લેવા. એવું કરવું એટલા માટે જરૂરી છે કારણ કે પાન પર ધૂળ અને માટી લાગેલી હોઈ શકે. જ્યારે પાન સારી રીતે સાફ થઈ જાય ત્યારે તમારે તેને પાણીમાંથી બહાર કાઢી લેવાના છે. ત્યારબાદ એક સાફ અને સૂકું કપડું લેવું. તેની ઉપર આ પાનને તમારે ફેલાવી દેવા. આવું કરવાથી પાનમાં રહેલું વધારાનું પાણી સારી રીતે સુકાઈ જાય. આ વાતનું ધ્યાન રાખવું કે પાન પર થોડું પણ પાણી બિલકુલ ન હોવું જોઈએ, કારણ કે આગળ તેલ તૈયાર કરવામાં આવશે. જો પાનમાં ભેજ હશે તો તૈયાર કરેલું તેલ લાંબા સમય સુધી સુરક્ષિત રાખવું મુશ્કેલ બની જાય. તેથી પાનને પૂરી રીતે સૂકવવા ખૂબ જ જરૂરી હોય. જ્યારે પાન સારી રીતે સુકાઈ જાય ત્યારે આગળની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. સૌથી પહેલાં જ્યારે પાન સારી રીતે ધોઈને સાફ થઈ જાય અને પૂરી રીતે ક્લીન દેખાવા લાગે ત્યારે તેને એકબીજાની ઉપર સાચી રીતે ગોઠવી લેવા. ત્યારબાદ તમારે કોઈ પણ નાની વાટકી અથવા નાનું વાસણ લેવું. હવે મિત્રો, આ પાનને તમારે નાના નાના ટુકડાઓમાં કાપીને તે જ વાસણમાં નાખવાના છે. પપૈયા પાન ખૂબ જ નરમ હોય અને સાંધાના દુખાવામાં મદદરૂપ બને છે. આ જ કારણે આ ઘરેલું તેલમાં પપૈયાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પાનને તમારે બિલકુલ ઝીણા ઝીણા ટુકડાઓમાં કાપીને તૈયાર કરી લેવાનું છે. જો તમે લગભગ 100 ગ્રામ તેલ બનાવી રહ્યા છો તો એક પપૈયાનું પાન પૂરતું રહેશે, પરંતુ જો તમે આશરે 250 ગ્રામ તેલ બનાવીને સ્ટોર કરવાના છો તો પપૈયાના 3 પાનનો ઉપયોગ તમે કરી શકો. હવે આમાં નાખવા માટે લગભગ 2 ડાળખી લીમડાના પાન લેવા. લીમડાના પાન ડાળખીથી અલગ કરવા અને તેને સારી રીતે તમારે સાફ કરવાના. લીમડાના પાનમાં અનેક પ્રકારના ગુણો જોવા મળે, તેથી તેને આરામથી આ તેલમાં તમે ઉપયોગ કરી શકો. જો ત્વચા પર ખંજવાળ કે સ્કિન સાથે જોડાયેલી કોઈ પણ પરેશાની રહેતી હોય તો લીમડાનું પાન આવા તેલમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. લીમડાના પાનને પાણીમાં નાખીને સારી રીતે ધોઈ લો. ધ્યાન રહે કે પાન પર જરા પણ ધૂળ, માટી કે ગંદકી ન રહેવી જોઈએ. ધોયા પછી તેને કોઈ સાફ કાપડ પર રાખીને સારી રીતે લૂછી લેવું. તેનું પાણી પૂરી રીતે સુકાઈ જવું જોઈએ, જેથી તે લાંબા સમય સુધી ખરાબ ન થાય. જ્યારે લીમડાના પાન સુકાઈ જાય તો તેને પણ નાના નાના ટુકડામાં કાપી લેવા. પાનને કાપવાથી તેનો પૂરો ગુણ તેલમાં સારી રીતે ઉતરે. આનાથી તેલ વધારે અસરકારક અને પાવરફુલ બનીને તૈયાર થાય છે. તેથી લીમડાના પાનને પણ ઝીણા ઝીણા કાપીને તે જ વાસણમાં ભેળવી દો. હવે આમાં નાખવા માટે લસણ લેવું અને લસણ દુખાવા માટે ખૂબ જ સારું મનાય છે અને શરીરના અનેક પ્રકારના દુખાવામાં ઉપયોગી સમજવામાં પણ આવે છે. જો કરોડરજ્જુમાં દુખાવો રહેતો હોય, હાથ પગમાં દુખાવો રહેતો હોય, સાંધામાં દુખાવો રહેતો હોય કે ઘૂંટણમાં, તો મિત્રો લસણવાળું તેલ રાહત આપવામાં મદદ કરી શકે છે. આના માટે આખી એક ગાંઠ લસણને લેવી અને લસણની ગાંઠને તમારે અલગ અલગ કળીઓમાં તોડી લેવાની છે અને પછી બધી જ કળીઓને છોલીને નાના નાના ટુકડાઓમાં કાપવાની. ધ્યાન રાખો કે લસણના ટુકડા મોટા ન રહેવા જોઈએ, પણ બિલકુલ ઝીણા હોવા જોઈએ. આનાથી લસણનો રસ અને તેની અસર તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય છે. જો કોઈને ખૂબ જ વધારે દુખાવો રહેતો હોય અને દુખાવાથી ઘણી પરેશાની થતી હોય તો મિત્રો લસણની માત્ર થોડી વધારે પણ રાખી શકાય. તમે ચાહો તો 2 થી 3 ગાંઠ લસણનો પણ ઉપયોગ કરી શકો છો. બસ લસણની કળીઓને સારી રીતે છોલીને ઝીણી કાપવી જરૂરી છે. જેટલી સારી રીતે લસણ કપાશે તેલ તેટલું જ અસરકારક બનીને તૈયાર થશે. લસણ નાખ્યા પછી હવે આમાં ડુંગળીનો ઉપયોગ કરવાનો છે. ડુંગળી પણ દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ મનાય છે. જો શરીરમાં વધારે ભારો તીવ્ર દુખાવો હોય તો સખત દુખાવાની ફરિયાદ હોય તો ડુંગળી આવા ઘરેલું તેલમાં ઘણી કામ આવી શકે. આના માટે લાલ રંગની ડુંગળી લેવી વધુ સારી મનાય છે. મિત્રો, ડુંગળીમાં સલ્ફર જોવા મળે છે, જે દુખાવા અને સોજા માટે સારું મનાય છે. સૌથી પહેલાં ડુંગળીને સારી રીતે છોલી લેવી. ત્યારબાદ અડધી ડુંગળી લેવાની છે અને તેને બિલકુલ ઝીણી ઝીણી કાપી લેવાની રહેશે. ડુંગળીને પણ તમે નાના ટુકડાઓમાં કાપીને તે જ મિશ્રણમાં નાખી દેવી. જો
આ માહિતી તમને ઉપયોગી લાગી રહી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચોક્કસ સપોર્ટ કરજો. આ પ્રકારની માહિતી તૈયાર કરવામાં ઘણી મહેનત લાગે. તમારો નાનકડો સહયોગ આગળ વધુ સારી માહિતી લાવવામાં મદદ કરી શકે. હવે કાપેલી ડુંગળીને બાકીની વસ્તુઓ સાથે સારી રીતે મિક્સ કરી લેવી. આ તેલમાં મોટાભાગે એ જ બેઝિક વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે જે સામાન્ય રીતે ઘરમાં મળી જતી હોય. તેથી આ નુસ્ખા માટે તમારે વધારે હેરાન થવાની જરૂર નથી. પાન, લસણ, ડુંગળી અને બાકીની સામગ્રી ઘરમાં કે આસપાસ સરળતાથી મળી શકે. હવે મિત્રો આગળની વસ્તુ છે આદુ, જેને આમાં ભેળવવાનું છે. આદુ પણ શરીરના દુખાવામાં ઘણું મદદરૂપ મનાય છે. ખાસ કરીને કમરનો દુખાવો, સોજો અને સ્નાયુઓના દુખાવામાં આદુનો ઉપયોગ ફાયદાકારક મનાય છે. જો કમરમાં સખત દુખાવો રહેતો હોય કે સોજો રહેતો હોય તો આદુવાળું તેલ રાહત આપવામાં મદદ કરી શકે. આના માટે આશરે 1 ઇંચનો આદુનો ટુકડો લેવો. આદુની તાસીર ગરમ મનાય છે, તેથી તે હાડકાં અને સ્નાયુઓના દુખાવામાં ઉપયોગી માનવામાં આવે છે. મિત્રો, આદુનો ટુકડો બહુ જ મોટો નથી લેવાનો, બસ 1 ઇંચની આસપાસનો ટુકડો પૂરતો રહેશે. પરંતુ આદુને સીધું કાપીને નાખવાનું નથી. તેનો ઉપયોગ કરવાની રીત થોડી અલગ છે. આના માટે તમારે કાંટાવાળી ચમચી કે કોઈ લોખંડનો સળિયો લઈ શકો. જો આદુના ટુકડાને કાંટાવાળી ચમચીમાં તમારે ભરાવીને હળવું શેકવાનું છે. ગેસની ધીમી આંચ પર આદુને થોડું પકાવવાથી તેની અસર વધુ વધી જાય. આનાથી તેલમાં આદુનો ગુણ સારી રીતે ભળી શકે છે. જ્યારે આદુમાં હળવો તતડાવાનો અવાજ આવવા લાગે તો સમજો કે આદુ બરાબર શેકાઈ ગયું છે. હવે ગેસ બંધ કરો અને આદુને થોડું ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી આદુને પણ નાના નાના ટુકડાઓમાં તમે કાપી લો. તમે ચાહો તો તેને છીણી પણ શકો. હવે કાપેલા આદુને બાકીની સામગ્રીમાં ભેળવી લો. પછી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરવાની છે. જ્યારે આ બધી જ બેઝિક વસ્તુઓ તૈયાર થઈ જાય ત્યારે આમાં થોડી એવી સૂકી સામગ્રી ભેળવવામાં આવશે. સૌથી પહેલા તમારે આમાં અજમો નાખવાનું રહેશે. અજમાની તાસીર પણ ગરમ હોય છે. મિત્રો, શરીરનો દુખાવો, સોજો અને જકડનમાં અજમો ઘણો ઉપયોગી છે. લગભગ 1 ચમચી અજમો તમારે લેવાનો છે. તેને હાથ પર હળવો શેકવો, મસળવો, અલગ વાસણમાં રાખવો, જેથી તેની અસર અને સુગંધ ખુલી જાય. હવે આમાં મેથી દાણા નાખવા. મેથી દુખાવા માટે ખૂબ જ સારી મનાય છે અને કોઈ પણ તેલને વધારે અસરકારક બનાવવામાં મદદ કરે છે. ભલે તેલ શરીર માટે બનાવવામાં આવે, વાળ માટે બનાવવામાં આવે કે ત્વચા માટે, મેથી અનેક રીતે ઉપયોગી છે. તેથી આ તેલમાં 1 ચમચી જેટલા મેથી દાણા નાખવાના છે. મેથી પછી તમારે આમાં અળસીના બીજ પણ નાખવા. ઘણા લોકો આને ફ્લેક્સસીડના નામથી પણ ઓળખે અને ઘણા લોકો આને અળસીના બીજ પણ કહે. કેટલાક વિસ્તારોમાં તેને તીસી પણ કહેવાય છે. અળસીના બીજ દુખાવા અને સોજામાં મદદરૂપ માનવામાં આવે છે. અળસીના બીજ ઘૂંટણના દુખાવા, શરીરના દુખાવા અને સાંધાની પરેશાનીઓમાં ઉપયોગી મનાય છે. તેથી આ તેલમાં લગભગ 1 ચમચી અળસીના બીજ નાખવાના છે. તમે આને કયા નામથી ઓળખો છો તે કમેન્ટમાં ચોક્કસ જણાવી દેજો. હવે આ બધી જ સૂકી વસ્તુઓને બાકીની સામગ્રી સાથે સારી રીતે તમે ભેળવી લેવાની છે. હવે આ તેલની એક ખૂબ જ જરૂરી સામગ્રી છે લવિંગ. લવિંગને દુખાવામાં ઘણું અસરકારક મનાય છે. મિત્રો, લવિંગના તેલનો પણ શરીરના દુખાવામાં રાહત આપવામાં ઉપયોગી કરવામાં આવે છે. તેથી આ નુસ્ખામાં તમે લવિંગ ચોક્કસ નાખવા જોઈએ. લગભગ 10 નંગ લવિંગ લેવા. ધ્યાન રહે કે લવિંગ સારી ક્વોલિટીના હોય અને તેની આગળ ફૂલ જેવો ભાગ લાગેલો હોય. લવિંગને હળવા તોડીને આમાં નાખવાના છે. આનાથી લવિંગનો ગુણ તેલમાં સારી રીતે નીકળે. હવે આમાં તજનો એક નાનો ટુકડો નાખો અને તજની તાસીર પણ ગરમ મનાય છે અને દુખાવા માટે આ પણ ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, તજને નાના ટુકડાઓમાં તોડીને મિશ્રણમાં ભેળવી દો. જો ઘરમાં તજ ન હોય તો તમે ચાહો તો તેને છોડી પણ શકો, પરંતુ બની શકે તો તેને ચોક્કસ નાખો. હવે બધી સામગ્રી તૈયાર થઈ ચૂકી છે, તેથી તેને હાલમાં સાઈડમાં રાખો. આ તેલને બનાવવા માટે લોખંડની તમે એક કડાઈ લો ઉપયોગ કરવો વધુ સારું મનાય છે. મિત્રો, જો લોખંડની કડાઈ તમારી પાસે ઉપલબ્ધ ન હોય તો તેમાં જ તેલ પકાવો. જો લોખંડનું વાસણ ન હોય તો સ્ટીલની કડાઈમાં પણ તેને તૈયાર કરી શકાય. હવે સૌથી જરૂરી વસ્તુ છે તેલ. આ નુસ્ખામાં તલના તેલનો ઉપયોગ કરવાનો છે. તલનું તેલ શરીરના દુખાવા, સોજા, સાંધાની પરેશાનીઓમાં ખૂબ જ સારું માનવામાં આવે છે. આશરે 100 થી 150 ગ્રામ તલનું તેલ લેવું. લોખંડની કડાઈમાં સૌથી પહેલા તમારે તલનું તેલ નાખવું. ત્યારબાદ તમારે તેમાં
ભરીને 1 ચમચી હળદર નાખવી. હળદર દુખાવા અને સોજા માટે સારી મનાય છે. સાથે જ હળદર એન્ટિસેપ્ટિક પણ હોય, તેથી તે ત્વચા માટે પણ સુરક્ષિત અને ઉપયોગી માનવામાં આવે છે. જો તમારી પાસે ગાંઠવાળી હળદર હોય તો મિત્રો તમે તેનો ઉપયોગ પણ કરી શકો. હળદર નાખ્યા પછી તમારે તેલને સારી રીતે મિક્સ કરી દેવું. તેલ અને હળદર એકરસ થઈ જવા દો. ત્યારબાદ તેને ધીમી આંચ પર પકાવવાની પ્રક્રિયા શરૂ કરવી. હવે ગેસ ઓન કરો અને આંચને બિલકુલ ધીમી રાખો. આંચ ફાસ્ટ નથી કરવાની, કારણ કે તેલને ધીમે ધીમે તમારે પકાવવું જરૂરી છે. કડાઈ ગેસ પર રાખો અને તેલને આરામથી ગરમ થવા દો. જેમ જેમ તેલ ગરમ થશે તેનો રંગ હળવો બદલવાનું શરૂ થઈ જશે. ત્યારે તેલમાં હળવી ગરમાશ અને ઉભરા જેવી અસર દેખાવા લાગે ત્યારે તૈયાર કરેલી સૂકી સામગ્રીઓ આમાં નાખવાની રહેશે. ત્યારબાદ પાન, લસણ, ડુંગળી અને આદુવાળું મિશ્રણ પણ આમાં તમે નાખી દો. બધી જ વસ્તુઓને નાખ્યા પછી હળવા હાથે મિક્સ કરો અને હવે આને ધીમી આંચ પર આરામથી પાકવા દો. તમારે તેલમાંથી હળવો હળવો તતડવાનો અવાજ આવશે અને આ જ અવાજ જણાવે છે કે સામગ્રીનો રસ તેલમાં ઉતરી રહ્યો છે. ગેસની આંચ બિલકુલ ધીમી રાખો અને તેલને તમે ધીમે ધીમે પકાવવા દો. વચ્ચે વચ્ચે તેને હલવા સાથે હલાવતા રહો. આ તેલને લગભગ 10 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવવાનું રહેશે. જો જરૂર લાગે તો તેને 10 થી 11 મિનિટ સુધી પકાવી શકાય. જેમ આ પાકતું જશે તેનો રંગ અને સુગંધ બદલાતી જશે. આ બદલાવ જણાવે છે કે તેલમાં બધી જ વસ્તુઓની અસર ભળી રહી છે. જ્યારે તેલમાં ઉઠતો અવાજ અને ગરમાશ ધીમે ધીમે ઓછી થવા લાગે તો તમારે સમજવું જોઈએ કે તેલ હવે લગભગ તૈયાર થઈ ચૂક્યું. હવે ગેસ બંધ કરી દો અને કડાઈને નીચે ઉતારીને થોડું ઠંડુ થવા દો. તેલને ખૂબ જ ગરમ હાલતમાં ગાળવું યોગ્ય નથી. તેને થોડું ઠંડુ થવા દો. હવે તમારે એક સાફ વાટકી અથવા તો વાસણ લ્યો. તેલ હળવું ઠંડુ થઈ જાય ત્યારે તમે તેને ગાળવાનું શરૂ કરો અને તમે ચમચીની મદદથી ધીમે ધીમે તેલ કાઢી શકો છો. ચાહો તો ગાળણી કે સાફ કાપડની મદદથી પણ તેલ ગાળી શકાય. તેલને સારી રીતે ગાળીને એક સાફ વાટકી અથવા તો શીશીમાં ભરી લો. ધ્યાન રાખો કે તેલ પૂરી રીતે ઠંડુ થયા પછી જ તેને સ્ટોર કરવું વધુ સારું રહેશે. આ રીતે તમારા દુખાવામાં ઉપયોગમાં લેવાતું ઘરેલું તેલ તૈયાર થઈ જાય. તેને કોઈ સાફ અને સૂકી બોટલમાં રાખીને ઉપયોગ પણ કરી શકાય. જ્યાં પણ દુખાવો હોય ત્યાં થોડુંક તેલ લઈને હળવા હાથે લગાવવાનું છે. તેલ લગાવ્યા પછી તમારે તે જગ્યા પર ધીમે ધીમે દબાવતા માલિશ કરવી. ઘૂંટણના દુખાવા, સાંધાના દુખાવા, હાથ પગના દુખાવા અને શરીરની જકડનમાં આ તેલ રાહત આપવામાં મદદ કરી શકે. પરંતુ જો દુખાવો ખૂબ જ વધારે હોય, જૂનો હોય અથવા સતત વધી રહ્યો હોય તો તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્ર સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.